તો બીજી તરફ રાજકોટમાં પણ ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કાલાવાડ રોડ પર આવેલ રિસોર્ટમાં યુવાનો મન મૂકીને ધૂળેટી રમતા જોવા મળ્યા છે। ગુજ્જુ લવર્સ મન મૂકીને ડીજેના તાલે ઝૂમ્યા છે। ગુજરાતી, હિન્દી અને હોલિવૂડના સોંગ પર યુવાનો ઝૂમ્યા। ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને રંગીલું શહેર રાજકોટ, એમાં કોઈ પણ જાતની મોજ મૂકતું નથી। રાજકોટના નિરાળી પાર્ટી પ્લોટ ખાતે આ ઉજવણી થઈ રહી છે, ત્યારે યુવાનો પોતાના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। આ દ્રશ્યો આપણે જે બતાવી રહ્યો છું કે ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ડીજેના તાલે યુવાનો મન મૂકીને ઝૂમી રહ્યા છે અને અનેક ગીત ઉપર મન મૂકીને ઝૂમી રહ્યા છે। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ગીતો ઉપર યુવાનો ધન મૂકી અને સાથે સાથે આ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આ ઉત્સાહ અને ઉમંગના દ્રશ્યો જે TV 13 સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે કેવી મોજ છે ધૂળેટી। ત્યારે આયોજકો સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? એકદમ મજામાં। કહેવાય છે કે રાજકોટ શહેર રંગીલું રાજકોટ છે અને રંગોનો તહેવાર હોય અને રાજકોટનો પબ્લિક રંગોથી કેમ ના રમી શકે। રંગોના તહેવારમાં તમે જોઈ શકો છો પબ્લિક કે રાજકોટ રંગે જંગે કેમ ઝૂમી રહ્યું છે। આત્મન ગ્રુપ છેલ્લા 10 વર્ષથી હોળીનું આયોજન કરી રહ્યું છે। ફેમિલિયર આયોજન હોય છે, ફેમિલિયર એટમોસ્ફિયર હોય છે અને રંગોનો તહેવાર ખરેખર કોને તહેવાર કહેવાય, કોને રંગ કહેવાય, ખરેખર એનું અહીંયા સાર્થક થાય છે। એકદમ ફેમિલિયર વાતાવરણ હોય છે। અઢળક કલર એટલે કે ભાઈ અનલિમિટેડ કલર આપ્યા છે, સાથે જમવાનું સારામાં સારું ફૂડ। અહીંયાથી કોઈ પણ માણસ નિરાશ થઈને નથી જતો। છેલ્લે કહી નહીં થાય કે થેન્ક યુ આત્મન ગ્રુપ, થેન્ક યુ કે જે તમે કીધું એક જ શબ્દ હોય છે અમારા પૈસા વસૂલ થઈ ગયા। એવા રાજકોટ રંગીલા રાજકોટને અમે કલરફુલ ઇવેન્ટ આપી રહ્યા છે। કઈ રીતનું આયોજન છે? પાણી વાળું કઈ રીતનું આખું આયોજન છે? સાહેબ, રાજકોટના લોકોને જનરલી જોતું શું હોય છે કે ભાઈ ત્યાં સ્વિમિંગ પુલ હોય, ઓર્ગેનિક કલર હોય, નેચરલ કલર હોય, વોટર બલૂન હોય, ફોટોગ્રાફીની વ્યવસ્થા હોય અને જમવાનું હોય। પછી તો શું ઘટે રાજકોટના લોકોને? હવે જે ખેલૈયાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? ઉર્વિશા રાઠોડ। કઈ રીતના ઉજવણી કરી રહ્યા છો? અરે ફૂલ બાદકાજી કી। કેટલી વાર થી રમો? લાસ્ટ 3 યર્સ થી આવ્યા છીએ। અન્ય ખેલૈયાઓ પણ કેવી રીતના સેલિબ્રેશન કરી રહ્યા છો? ફૂલ મોજ છે અહીંયા, મજા આવે છે વધારે અહીંયા। કેવી ઉજવણી કરી રહ્યા છો? બધા ફ્રેન્ડ્સ ભેગા ફૂલ મોજથી એન્જોય કરી રહ્યા છે। બહુ જ મજા આવે છે। છેલ્લા 2 વર્ષથી અહીંયા આવી છે, ફૂલ મોજ આવી જાય છે અહીંયા। ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી, ઉડે તો જા, બાકી બાવળિયામાં કા। અન્ય ખેલૈયાઓ બાપડી શું કહેતો, કેવી રીતના સેલિબ્રેશન કરી રહ્યા છો? બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે। મિત્રો છે ઉજવણી કરી રહ્યા છે, બીજા મિત્રોના પણ આપણે દ્રશ્યો બતાવી રહીશ કે કઈ રીતના ઉજવણી કરે છે। શું નામ તમારું? શું નામ? કૃપાલી। કેવું એન્જોય કરી રહ્યા છો ધૂળેટીનું? બહુ જ મજા આવે છે। અમે બધા ફ્રેન્ડ્સ, દીદી ને જીજુ ને બધા। કેવા ગીતો બનાવો છો? વધારે ક્યાં ગીતો ગમે? હોલીવુડના સોંગ। તો આ ઉત્સાહ બે જે ઉજવણી થઈ રહી છે, આ દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો મિત્રો સાથે અહીં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ફટાકડા દિવાળીનો પણ સાથે માહોલ તે રીતના ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપણે ડીજે વગાડી રહેશે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા ગીતો વધારે લોકોને ગમે છે અને કેટલા વર્ષોથી તમે આ આયોજનમાં જોડાવ છો। ત્યારે આ દ્રશ્યો જે TV 13 ની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ત્યારે આ દ્રશ્યો છે TV 13 ની સ્ક્રીન ઉપર ધૂળેટીની જે ઉજવણી થઈ રહી છે, ડીજે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવા ગીતો વગાડવાની વધારે પબ્લિક મજા આવે છે? પબ્લિકને કેવા ગીતો ગમે છે? બોલીવુડ ગમે, બોલીવુડ ગીત ગમે અત્યારના, બોલીવુડ ટેકનો એફ્રો મ્યુઝિક બધા ગમે અત્યારના। કેવા લોકો ઝૂમે? હા, ઝૂમે છે? કેવા મન મૂકીને ઝૂમે છે? શું બહુ ગમે બધા? એન્કર છે આપણી સાથે, એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? નિશા રાઘવાણી। શું નામ? નિશા રાઘવાણી। કઈ રીતની ઉજવણી થઈ રહી છે, તમે કઈ રીતના સેલિબ્રેશન કરી રહ્યા છો? આમ થઈ જાઓ। એકચ્યુઅલી એમ કહેવાય ને કે રાજકોટમાં આવી હોળી એમ થતી હોય ને રાજકોટના લોકો માટે તો બહુ મજાની વાત છે। અને આ તો આત્મન ગ્રુપ દ્વારા થઈ રહી છે, નંબર 1 હોળી છે અને તમે જોઈ જ શકો છો બેકગ્રાઉન્ડમાં કે પબ્લિક કેટલું એન્જોય કરે છે અને એમાં પણ આપણા ગુજુ લવર્સ હોય અને રાજકોટની જનતા હોય તો કઈ કહેવું જ ના પડે। કેવા ગીતો વધારે ગમે છે ગુજુ લવર્સ? ગરબા લવર્સ છે ભાઈ,
ગુજરાતી છે એટલે ગરબાના શોખીન છે, ગમે એ પાર્ટીમાં જાય પણ ગરબા વગર બધું અધૂરું છે. તો ગુજ્જુ છે અને ગરબા લવર છે એટલે ગુજરાતી ગીતો હોય અને સાથે સાથે ગરબા હોય એટલે તે મન મૂકીને આ ધૂળેટીની ઉજવણી કરતા હોય છે. આ દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો કે રાજકોટના આ પાર્ટી પ્લોટ ખાતે આજે ઉજવણી થઈ રહી છે. મન મૂકી અને લોકો ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે અને તેમણે ગુજરાતી ગીતો ઉપર મન મૂકીને ઝૂમી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.